વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 22મી મે 2024 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો આપણે ખૂબ આભાર માનીએ છીએ. જે પ્રોમિસ છે આજે એ તો ગીતશાસ્ત્ર તેનો 41મો અધ્યાય અને પહેલી કલમ, 41 અને પહેલી કલમ. જે દરિદ્રીની ચિંતા કરે છે તેને ધન્ય છે. યહોવા તેને છોડાવશે, યહોવા તેનું રક્ષણ કરશે તથા તેને જીવતો રાખશે. આ જે પ્રોમિસ છે એમાં યહોવા તેને છોડાવશે એક પ્રોમિસ, યહોવા તેનું રક્ષણ કરશે બીજું પ્રોમિસ, અને તેને જીવતો રાખશે. 3 પ્રોમિસ એક કલમમાં દાઉદને માટે જાણે કે આપવામાં આવ્યા છે. હવે 41મું ગીત છે ને, એ ગીતને દાઉદ કે છે વધારે બીમાર હતા. એનો ઉલ્લેખ સ્પેસિફિક રીતે આપણને જોવા મળતો નથી, પણ કે છે એ માંદગીની ઓરડી જ્યાં એનું બિછાનું હતું ત્યાંથી એણે સાજાપણા માટે પ્રાર્થના કરી. એ આ ગીત છે. એટલે માંદગીની ઓરડીમાંથી કરેલી પ્રાર્થના એ તરીકે આ ગીતને ઓળખવામાં આવે છે. હવે દાઉદના સમયમાં એક બાબત હતી કે જ્યારે બીમાર પડે છે ત્યારે તેના શત્રુઓ એવું માનતા હતા કે દાઉદના આ છેલ્લા દિવસો છે, હવે બિછાનામાંથી બહાર આવશે નહીં. અને શત્રુઓ દાઉદની માંદગીને લીધે આનંદ કરતા હતા. અને એક બાજુ એને માંદગીનું દુઃખ હતું દાઉદને, અને બીજી બાજુ શત્રુઓ હરખાતા હતા. એટલે 2 પ્રકારનું દુઃખ આ દાઉદ વેઠી રહેલા. હવે જ્યારે બંધ બારણે પ્રાર્થના કરી હતી ત્યારે કે છે જે દરિદ્રીની ચિંતા કરે છે તેને ધન્ય છે. હવે જો તમને યાદ હોય તો ગઈકાલે દરિદ્રી અને દિન એ સંબંધી 2 શબ્દોનો આપણે અભ્યાસ કરેલો. દરિદ્રી એટલે એની પાસે પુષ્કળ હતું પરંતુ કોઈક રીતે લૂંટી લેવામાં આવ્યું છે અને દરિદ્રી થઈ ગયો છે. અહીં આગળ દાઉદ કહે છે જે દરિદ્રીની ચિંતા કરે છે, એટલે અહીંયા લૂંટી લેવાની બાબત નાણાકીય બાબત નથી પરંતુ શારીરિક તંદુરસ્તી. ગઈકાલે જે અર્થ મેં બતાવ્યો એનાથી એક ડગલું આગળ વધીએ તો અહીં આગળ દરિદ્રી એટલે શારીરિક તંદુરસ્તી જતી રહી છે. હવે છેલ્લા દિવસો ગણતા હોય એવું શત્રુઓ માને છે અને શારીરિક તંદુરસ્તી જતી રહી છે ત્યારનો એનો એ અણસાર આપવામાં આવે છે કે જેની શારીરિક જતી રહી છે એને ધન્ય છે. કેમ કે યહોવા તેને છોડાવશે, યહોવા તેનું રક્ષણ કરશે અને યહોવા તેને જીવતો રાખશે. 3 પ્રોમિસ શારીરિક જીવનને માટે તો છે જ. અહીં આગળ કહે છે કે જ્યારે યહોવા એને જીવતો રાખશે ત્યારે શત્રુઓના આયોજનો યહોવા ઉલટાવી નાખે છે. શત્રુઓના જે આયોજનો છે એ યહોવા એને ફેરવી નાખે છે, ઊંધા પાડે છે. કારણ શત્રુઓ તો એવી આશા રાખે છે કે દાઉદ હવે પથારીમાંથી બહાર નહીં આવે, આ છેલ્લા દિવસો છે અને મરણ પામશે, એવી આશા શત્રુઓ રાખતા હતા અને એ રીતે તેઓ આનંદ કરતા હતા. પરંતુ અહીંયા પ્રોમિસ તો એ છે કે
કે યહોવા તેને આ બધી માંદગીમાંથી છોડાવશે. યહોવા માંદગીમાંથી છોડાવશે અને જીવતો રાખશે. એટલે માંદગી તો આવે છે, આપણા જીવનોમાં માંદગી આવે છે. જો માર્થા અને મરિયમની વાત આપણે જોઈએ યોહાનની સુવાર્તામાં, બંને બહેનો અને એમના ભાઈ લાજરસ બીમાર હતો અને લાજરસને માટે માણસ મોકલાવ્યા, ત્યારે જેને તું પ્રેમ કરે છે તે બીમાર છે. તો અહીં આગળ માંદગી આપણા જીવનોમાં આવે, પરંતુ ઈશ્વર આપણને પ્રેમ કરે છે એ બાબત આપણે કદી ભૂલવી ના જોઈએ. અને દાઉદ કહે છે કે દરિદ્રની ચિંતા કરે છે તેને ધન્ય છે, યહોવા તેને છોડાવશે, યહોવા તેનું રક્ષણ કરશે, તેને જીવતો રાખશે. તો વાલા ભાઈઓ અને બહેનો, આ પ્રોમિસ આપણા જીવનોને માટે પ્રભુ આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસના નવા આશીર્વાદો, નવું પ્રોમિસ તમે બતાવો છો પ્રભુ. માંદગી અમારા જીવનોમાં આવે એવા સમયે પ્રભુ નિરાશા હતાશ આવે, પરંતુ તમે માંદગીમાંથી છોડાવનાર, બચાવનાર, રક્ષણ કરનાર પ્રભુ તમે છો. તો તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ. ઈસુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.